નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢમાં શ્રાવણ માસના બીજા સોમવારે ભવનાથ, ભૂતનાથ, નીલકંઠ મહાદેવ સહિતના દરેક શિવાલયોમાં ભાવિકોની ભીડ દર્શન કરવા માટે જામી હતી. શહેરની મધ્યમાં શીતળાકુંડ ખાતે આવેલ નીલકંઠ મહાદેવના પ્રાચીન મંદિરે શિવ ભક્તો શિવની આરાધના પ્રાર્થના કરવા માટે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે વાતાવરણ એકદમ શિવમય બની ગયું હતું. શીતળા કુંડમાં સોમવારે કુંડના જળમાં ભવ્ય દીપમાલા કરવામાં આવે છે, જેનો નજારો અદ્ભુત હોય છે. જૂનાગઢના દામોદર કુંડ ખાતે વિસર્જિત થયેલ દશામાની સિરામિક મૂર્તિના થપ્પા લાગ્યા છે. તંત્રએ મૂર્તિ વિસર્જન માટે યોગ્ય વ્યવસ્થા ન કરતા લોકોએ દામોદર કુંડમાં મૂર્તિ વિસર્જન કર્યું, જેને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ભાવિકોની આસ્થાને ઠેસ પહોંચી રહી છે. સાથે જ દામોદર કુંડમાં વહેતા કરાયેલા શ્રીફળ, ચુંદડી, ફુલહાર વગેરેને કારણે દામોદર કુંડની સ્વચ્છતાને ગંદકી અને કચરાનું ગ્રહણ લાગ્યું છે. ત્યારે કોર્પોરેશન તંત્રએ જો અગાઉ મૂર્તિ વિસર્જન માટે અસ્થાયી કુંડની વ્યવસ્થા કરી હોત તો આ સ્થિતિ ન સર્જાત, તેમ ભાવિકોએ રોષભેર જણાવ્યું હતું. જૂનાગઢ સી ડિવિઝન પોલીસે બિલખા રોડ પરથી 6 ભેંસ અને 2 પાડાને ટ્રકમાં બાંધી કતલખાને લઈ જતા 2 શખ્સને ઝડપી લીધા છે. સાથે જ પોલીસે ટ્રક, મોબાઈલ ફોન, ભેંસ, પાડા મળી કુલ 10.29 લાખનો મુદ્દામાલ કબજે કરી બંને સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુનાહિત પ્રવૃત્તિ કરનાર શખ્સોને ઝડપી લેવા માટે રેન્જ આઈજીપી નિલેશ જાજડિયા અને એસપી સુબોધ ઓડેદરાએ સૂચના આપી હતી, જેને પગલે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના માર્ગદર્શનમાં સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વિજય સાવજ અને સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જૂનાગઢની 400 સહિત રાજ્યની 20,000થી વધુ આંગણવાડી બહેનોએ ગાંધીનગરમાં રેલી કરી હતી. ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ અને ભારતીય મજદૂર સંઘ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતેની આક્રોશ રેલીમાં ઉપસ્થિત બહેનોએ વિવિધ પ્રશ્નોના સત્વરે ઉકેલ લાવવા માટે માંગ કરી હતી, તેમ જૂનાગઢ ભારતીય મજદૂર સંઘના નવનીતભાઈ શાહે જણાવ્યું હતું. તાવ, ડાયાબિટીસ, હૃદય રોગ સહિતની 37 જેટલી દવાઓની કિંમત ઘટી છે. દવાઓ મોંઘી હોવાની દર્દીઓની ફરિયાદને પગલે સરકારનો નિર્ણય. રાષ્ટ્રીય ઔષધિ મૂલ્ય નિર્ધારણ ઓથોરિટીએ મુખ્ય દવા કંપનીઓ દ્વારા વેચવામાં આવતી 37 આવશ્યક દવાઓની છૂટક કિંમતોમાં ઘટાડો કર્યો છે. આ દવાઓમાં હૃદય રોગ, એન્ટીબાયોટિક, ડાયાબિટીસ અને માનસિક રોગો સંબંધિત અનેક પ્રકારની દવાઓ સામેલ છે. શનિવારે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલયે ડ્રગ્સ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર 2013 અંતર્ગત આનું નોટિફિકેશન જાહેર કર્યું છે. આ નવી કિંમતો 35 અલગ અલગ ફોર્મ્યુલા પર લાગુ થશે, જેને મોટી દવા કંપનીઓ બનાવે છે અને વેચે છે. ખેડૂતો માટે રાહતના સમાચાર. ખાતર અંગેની ફરિયાદ અને રજૂઆત માટે રાજ્યભરમાં કંટ્રોલ રૂમ શરૂ થશે. રાજ્ય, જિલ્લો અને તાલુકા કક્ષાએ હેલ્પલાઇન સંચાલિત સવારે 8 થી રાત્રે 8 સુધી મળશે માહિતી અને સહાય. રાજ્યના ખેડૂતોના હિતમાં ખાતરની ઉપલબ્ધિ અને વિતરણ પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બને તે માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે. ખેડૂતોની સમસ્યાઓને ઝડપી અને યોગ્ય રીતે ઉકેલવા માટે હવે ખાતર વિતરણ વ્યવસ્થાને લગતી મુશ્કેલીઓ માટે રાજ્ય, જિલ્લો અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમની રચના કરાઈ છે. આ કામગીરી ખેતી નિયામકની કચેરીના નિર્દેશ હેઠળ હાથ ધરાઈ છે. બાળકોનું બાળપણ છીનવી લે છે મોબાઈલ ફોનની લત. દર 3 માંથી 1 બાળક મોબાઈલ વળગણનો શિકાર બને છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે, બાળકોનું માનસિક સ્વાસ્થ્ય કથળે છે અને તેમનામાં આત્મહત્યાની પ્રવૃત્તિ જન્માવે છે. અમેરિકી જર્નલ ઓફ અમેરિકન એસોસિએશનમાં પ્રકાશિત એક નવા કસ્ટડી રિપોર્ટે દુનિયાભરના પેરેન્ટ્સ અને સ્વાસ્થ્ય વિશેષજ્ઞોની ચિંતા વધારી દીધી છે. રિપોર્ટ અનુસાર સોશિયલ મીડિયા, વિડીયો ગેમ અને મોબાઈલ ફોનનો વધતો ઉપયોગ ન માત્ર બાળકો અને કિશોરોની દિનચર્યા બદલી રહ્યા છે, બલકે તે માનસિક સ્વાસ્થ્ય પર ઊંડી અસર નાખીને આત્મહત્યાની પ્રવૃત્તિઓને પણ જન્મ આપી રહ્યું છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે 11 વર્ષની વયમાં દર 3 બાળકમાં 1 બાળક સોશિયલ મીડિયા કે મોબાઈલ ફોનના વ્યસનનો શિકાર બની રહ્યા છે. ખૂબ જ વધુ સ્ક્રીનનો ઉપયોગ કરનાર બાળકોમાં આત્મહત્યા સંબંધિત પરિણામોનું જોખમ ઓછો ઉપયોગ કરનારાની તુલનામાં 2.14 ગણું વધુ જોવા મળ્યું હતું. રશિયાએ બનાવી કેન્સરની વેક્સિન. જીવલેણ કેન્સરનો ઇલાજ શોધી રહેલા વિશ્વમાં રશિયાએ દાવો કર્યો છે કે તેણે કેન્સરની રસી બનાવી છે. રશિયન સમાચાર એજન્સી ટાસ કહે છે કે આ રસી આવતા વર્ષથી રશિયન નાગરિકોને મફત આપવામાં આવશે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયના રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર આંદ્રે કેપ્રીને કહ્યું કે તેમની એમઆરએની રસી બનાવવામાં આવી છે, જે આ સદીની સૌથી મોટી શોધ છે.
રસીના ક્લિનિકલ ટ્રાયલ દર્શાવે છે કે તે ગાંઠથી વૃદ્ધિ રોકવામાં મદદ કરે છે. આ વર્ષની શરૂઆતમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ કહ્યું હતું કે તેમનો દેશ ટૂંક સમયમાં કેન્સરની રસી બનાવશે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.